સુરતમાં આજે બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની ચૂંટણી. બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની ચૂંટણીમાં 8,500 મતદારો. વકીલના ચૂંટણીમાં કુલ 11 ઉમેદવારો ચૂંટણીની રેસમાં. દરેક વકીલ ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવા માટે એસડી ચોટીનું જોર લગાડવામાં આવ્યું. સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચૂંટણીની પ્રક્રિયા. મતગણતરીની પ્રક્રિયા સોમવારથી ચાલુ થશે અને 10 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. એટલું જ નહીં પણ છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા પ્રચાર પ્રસાર કરવામાં આવતો હતો. સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર માટે કરાયો. કોર્ટ પરિસર અને મતદાન મથક પર 14 જેટલા સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ મતદાન. ચૂંટણીમાં પારદર્શિતા બની રહે તેના પર ભાર. 2018 પછી 2026માં આ ભવ્ય મોટી ચૂંટણી. ગુજરાતમાં કુલ 1.25 લાખ મતદારો છે. કુલ 99 એડવોકેટના ફોર્મ ભરાયા, જેમાં સુરતમાંથી 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું આજરોજ ચૂંટણી યોજાયેલ છે. 2018 બાદ 2026માં ફરીથી આ ચૂંટણી આવેલ છે. આખા ગુજરાતના કુલ ટોટલ 99 ઉમેદવારોએ ઉમેદવારી કરેલ છે. ગુજરાતના ટોટલ 1.25 લાખ મતદારો છે, જેમાં સુરતના 8,540 અને ઉમેદવારોમાંથી સુરતના 11 ઉમેદવારોએ ઉમેદવારી કરેલી છે. સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધીની આ મતદાનની પ્રક્રિયા ચાલે છે. સાંજે 6 વાગે મતપેટી સીલ કરી દઈશું ને મતપેટી સીલ કર્યા બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે ઓબ્ઝર્વર આવેલા છે તે મતપેટી આપણી લઈ જશે અને સોમવારથી તેની ગણતરી શરૂ કરવામાં આવશે. કેટલા દિવસ સુધી ગણતરી ચાલશે? આશરે અંદાજે 10 દિવસ સુધી આની ગણતરી ચાલશે અને તે ગુજરાત યુનિવર્સિટીના આંકડાશાસ્ત્રીઓ દ્વારા તેની ગણતરી કરવામાં આવશે. કેવો માહોલ અત્યારે મતદારો ઘણા ઉત્સાહભર્યા માહોલમાં, અને સુરતમાં અંદાજે 15-20% અત્યાર સુધીમાં મતદાન થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં અમને 70-80% મતદાન થાય તેવું અંદાજ છે.